હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 12 વિદ્યુતના પ્રકરણની શરૂઆત કરીશું. આ પ્રકરણ ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સનું મહત્વનું ચેપ્ટર છે. વિદ્યુત તમે નામથી પરિચિત છો, બરાબર. તમે જ્યાં રહો છો, તમારી શાળા, ઘર, ઓફિસ, સ્કૂલ, બધી જગ્યાએ અથવા કારખાનાઓમાં વિદ્યુત વગર કંઈ કાર્ય કરવું મુશ્કેલ બની જાય છે, બરાબર ને. એટલે કે વિદ્યુત એક આપણા જીવનનો મહત્વનો અંગ છે. ચલો, તમે એમ કંઈક બેસિક ચાલુ કરીને તમારો ફેન ચાલુ થઈ જાય કે લાઇટ ચાલુ થઈ ગઈ, પરંતુ આ વિદ્યુત કેવી રીતે પરિપથમાં વહે છે, વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એ આપણને ખ્યાલ નથી, બરાબર ને. વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થતો હોય છે, વિદ્યુત પ્રવાહને અસર કરતા પરિબળો કયા છે, તો એના વિશે આજે આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરીશું. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તમે પાણીના પ્રવાહથી પરિચિત છો કે નદીનો પ્રવાહ છે, બરાબર. નદીમાં પાણીનો પ્રવાહ હોય છે, એમ વિદ્યુત જ્યાં વહેતું હોય વિદ્યુતના પ્રવાહ એટલે વિદ્યુત જ્યારે પરિપથમાં વહે એને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ કહેવાય છે. હવે તમારે તમારા ઘરમાં તમે ફેન ચાલુ કરો છો અને ત્યાંથી સ્વિચથી લઈને એની જે મેઇન લાઈન હોય ત્યાંથી તમે હવે સ્વિચનું કનેક્શન આપ્યું હોય છે, બરાબર. સ્વિચ ચાલુ કરો છો ત્યારે પરિપથમાં શું થાય છે? વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. સ્વિચ બંધ કરો છો ત્યારે શું થાય છે? વિદ્યુત પ્રવાહ બંધ થઈ જતો હોય છે. એટલે કે વિદ્યુત પરિપથના અથવા વિદ્યુત પ્રવાહના સતત અને વિદ્યુત પ્રવાહના સતત અને બંધ પ્રવાહને બંધ માર્ગની વિદ્યુત પરિપથ કહેવાય છે. સતત અને બંધ કેમ કીધું છે? ભાઈ, તમે સ્વિચ ચાલુ રાખો છો, બરાબર, ત્યારે શું થાય છે? પંખા સુધી વિદ્યુત પ્રવાહ વાયરિંગ દ્વારા સતત વહે છે અને સ્વિચ બંધ કરી નાખો છો ત્યારે શું થઈ જાય છે? વિદ્યુત જે પ્રવાહ છે બંધ થઈ જાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને શું કહેવાય છે? વિદ્યુત પરિપથ. જ્યારે તમે સર્કિટ પર કહી શકો છો, બરાબર ને. તો વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહેવાય છે. ઓકે, ઉદાહરણ તરીકે મારી પાસે આપણે સેલ એટલે કે વિદ્યુત કોષ. હવે આપણે જે તમારી ટોર્ચમાં જે બેટરી યુઝ કરો છો ને, તે જ્યારે આપણે શું કહીએ છીએ? સેલ કહેવાય છે. એને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય છે? વિદ્યુત કોષ. હવે આ શબ્દોથી તમારે પરિચિત રહેવાનું છે. વિદ્યુત કોષ એટલે કે બેટરી અથવા સેલ કહી શકાય. વિદ્યુત કોષ. પછી બીજું શું હોય છે? સ્વિચ હોય ને, ટોર્ચને ચાલુ બંધ કરવા માટે શું હોય? સ્વિચ હોય, જેને કળ પણ કહેવાય છે. શું કહેવાય છે? કળ. જો આ શબ્દ આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ, કળ એટલે કે સ્વિચ. અને વાહક તાર હોય. તો વિદ્યુત કોષનું જોડાણ વાહક તાર સાથે હોય અને સ્વિચ જ્યારે તમે ચાલુ કરો એટલે વિદ્યુત પ્રવાહ સતત વહેતો હોય છે, જેના કારણે ટોર્ચ ચાલુ રહે છે. અને જ્યારે તમે સ્વિચ બંધ કરો છો, વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય છે વાહક તારમાં, બરાબર. એટલે વિદ્યુત કોષનું જોડાણ પછી વાહક તારમાં થાય નહીં. વાહક તારમાં શું થાય છે? વિદ્યુત પ્રવાહ વહેતો નથી. એટલે કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહેવાય છે. તો વિદ્યુત પ્રવાહને આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં રજૂ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? ઉદાહરણ તરીકે ચલો આપણે આ માની લઈએ કે આપણી પાસે એક આ વાયર છે, બરાબર. આપણી પાસે એક વાયર છે, એનો નાનો ટુકડો છે.
બરાબર. એક વારનો આપણી પાસે નાનો ટુકડો છે, તો એમાંથી જ્યારે એકમ સમયમાં વિદ્યુત ભાર પસાર થાય તો એને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ કહે છે. શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ. એટલે કે એને વ્યાખ્યાના સ્વરૂપમાં રજૂ કરવો હોય તો કેવી રીતે કરી શકાય કે આપેલ આડછેદ અથવા આપેલ વાહક તારના આડછેદમાંથી પસાર થતો એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ કહે છે. હવે આ ક્ષેત્રફળ આપેલ આડછેદમાંથી, આપેલ એટલે વાહકનું આડછેદ, પણ તમે આટલો ટુકડો લો કે લાંબો ટુકડો હોય, બરાબર, ગમે તેટલો વાહક તાર હોય, એટલે કે એના ક્ષેત્રફળમાંથી જેટલું ક્ષેત્રફળ હોય એમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બરાબર. તો ક્ષેત્રફળ ગમે તે હોઈ શકે, એકમ સમય કાં તો સેકન્ડમાં હોય, કાં તો કલાકમાં હોય, કાં તો મિનિટમાં હોય, બરાબર, ગમે તે એકમ સમય હોઈ શકે ને. ભાઈ એક સેકન્ડમાં આટલો વિદ્યુત ભાર પસાર થાય છે તેને વિદ્યુત પ્રવાહ કહે છે. બરાબર. તો આ ક્ષેત્ર આપણે વાહકમાંથી જ્યારે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો પસાર થાય એને વિદ્યુત પ્રવાહ કહે છે. તો વિદ્યુત પ્રવાહની આપણે વ્યાખ્યા લખી દઈએ. આપેલ આડછેદમાંથી અથવા ક્ષેત્રફળમાંથી, આપેલ આડછેદમાંથી એકમ સમયમાં, આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ઓકે, વ્યાખ્યા લખવાની જરૂર નથી. આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ઓકે, હવે વિદ્યુત ભારની દિશા કઈ તરફની હોય છે? તમે એમ કીધું કે ભાઈ ચલો આ વાહક તાર છે આપણી પાસે, એમાંથી વિદ્યુત ભાર પસાર થાય તો એની દિશા કઈ બાજુ હોય? ધનથી ઋણ હોય કે ઋણથી ધન હોય છે? હવે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કેવી રીતે થાય? તમે કહો છો કે ભાઈ વાહક તારમાંથી તમારો પંખો ચલો સ્વિચ ઓન કરી અને વિદ્યુત પ્રવાહ ચાલુ થઈ ગયો વાહક તાર, પણ આ વિદ્યુત પ્રવાહ આવ્યો કેવી રીતે? તો તમે કહેશો જ્યાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ એ રીતે, પરંતુ એને પસાર કરવા માટે કંઈક તો કાર્ય કરવું પડે ને. તો જ્યારે કોઈ પણ આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા છે કે પરમાણુ હોય, પરમાણુ એટલે એટમમાં શું હોય છે? ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. ન્યુક્લિયસ હોય, પરમાણુનું કેન્દ્ર, બરાબર, એમાં ન્યુક્લિયસ હોય અને શું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, P+ અને ન્યુટ્રોન હોય છે, અને એની આજુબાજુની કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. બરાબર. તો આપણને ખબર જ છે કે પ્રથમ કક્ષામાં 2 હોય, પછી 4 હોય, પછી 8 હોય, 2n² સૂત્ર પ્રમાણે હોય છે. બરાબર ને? તો કેવી રીતે હોય? ચલો આપણી પાસે એક પરમાણુ છે, આ એનું પરમાણુ કેન્દ્ર જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. હવે ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં 2 હોય, પછી 4 હોય, પછી 8 હોય, ખ્યાલ છે ને? 2n² નું આપણે સૂત્ર યુઝ કરતા હતા. તો પ્રથમ કક્ષામાં 2 હોય છે, પછી બીજી કક્ષા
2 × 4 = 8, પછી ત્રીજી કક્ષા 9 × 18. તો આવી રીતે ઇલેક્ટ્રોનની પુરવણી થતી હોય છે બહારની કક્ષામાં, અંદરથી બહાર જાય. તો જો સેકન્ડ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, પરંતુ ઘણી વખતે તત્વની જે કોઈ પણ તત્વમાં શું હોય છે કે ઘણી વખતે ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થતું નથી. તો આ ઇલેક્ટ્રોન શું હોય છે, કાં તો કોઈની સાથે ઇલેક્ટ્રોન મુક્ત કરશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, કાં તો ઇલેક્ટ્રોન કોઈ બીજા તત્વને આપી દે અને ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે અને શું કરે છે, પોતાની બહારની કક્ષા પૂર્ણ કરે છે. પણ અહીંયા ક્વેશ્ચન કેમ આવ્યો ભાઈ? કારણ કે પરમાણુઓમાં જેમ જેમ બહારની કક્ષામાં આવ્યા જે ઇલેક્ટ્રોન પૂર્ણ અષ્ટકવાળા નથી, એટલા માટે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય છે આપણે શું કહેતા હતા? સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન કહેતા હતા. હવે આ ઇલેક્ટ્રોન શું કરશે કે મુક્ત ઇલેક્ટ્રોન, હવે જ્યારે પરમાણુ કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધતું જાય ને, જેમ બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ ના હોય અને ન્યુક્લિયસની અંતર વધતું જાય, એટલે શું થશે? કાં તો ઇલેક્ટ્રોન મેળવશે, કાં તો ઇલેક્ટ્રોન આપી દેશે. બરાબર, ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. તો આ જે ફ્રી ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન, આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. મુક્ત ઇલેક્ટ્રોન છે એના લીધે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. બરાબર, આ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે આપણે શું થાય છે? વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ખ્યાલ આવી ગયો? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, પરંતુ એમાં એ વહન પણ કરે છે. તો એટલે ધાતુ તારમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન એ શું કરે છે? વિદ્યુત પ્રવાહને પસાર કરે છે, કરંટ પસાર થવા દે છે. હવે આ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ અસ્તવ્યસ્ત હોય છે. મારી પાસે એક વાહક તાર છે, એમાં પણ મુક્ત ઇલેક્ટ્રોન હોય. બરાબર, આ મુક્ત ઇલેક્ટ્રોન હોય તો એની ગતિ ક્યાં હોય છે? અસ્તવ્યસ્ત હોય છે. એટલે વાહક તારમાં ગમે ત્યાં હોય છે, પરંતુ આપણે તો શું જોઈએ છે કે ચોક્કસ ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે. તમારી પાસે પંખો છે, બરાબર, એને વાહક તાર સાથે જોડી દીધો છે, તો એને વિદ્યુત પ્રવાહ પંખા સુધી લઈ જવા, એટલે કે એક ચોક્કસ દિશામાં ગતિ કરાવી છે આપણે, તો અહીંયા તો ઇલેક્ટ્રોન મુક્ત ગતિ કરે છે. પરંતુ જ્યારે વાહક તારને આપણે શું કરીએ? કોઈ વિદ્યુત કોષ સાથે જોડી દઈએ, વિદ્યુત કોષ એટલે સેલ, બરાબર, વિદ્યુત કોષ સાથે જોડી દઈએ, વિદ્યુત કોષ સાથે જોડી દઈએ ને, એટલે શું થશે કે ઇલેક્ટ્રોનની ગતિ કઈ તરફ હશે? ઋણથી. હવે વિદ્યુત કોષમાં તમને ખબર જ છે, એક પ્લસ હોય ને એક માઇનસ હોય. બરાબર, તમે બેટરી હોય ને એમાં જોજો, એક પ્લસ હોય અને એક માઇનસ હોય, એટલે કે ધન વિદ્યુતભાર વાળો છેડો હોય અને એક ઋણ વિદ્યુતભાર વાળો છેડો હોય. હવે જ્યારે હું કોઈ વાહક તારને બેટરી કોષ સાથે જોડી દઉં છું, તો શું થશે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે ને, જે વાહક તારમાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ શું થશે? આ વાહક તાર છે, તો અહીંયાથી હું વિદ્યુત કોષ સાથે જોડી દીધું, તો ઋણ ધ્રુવથી ઇલેક્ટ્રોનની ગતિ ધન તરફ હોય છે. કયા તરફ હોય છે? ધન તરફ. એટલે કે આવી રીતે દર્શાવી શકાય. વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય છે ભાઈ? માઇનસ થી પ્લસ તરફ, ઋણથી પ્લસ તરફ. ઓબ્વિયસલી ઋણ ધ્રુવ છે તો ધન તરફ આકર્ષાશે ને, બરાબર. તો શું થશે કે માઇનસ થી ધન ઉપર એની ગતિ થાય છે અને પછી ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં ગતિ કરે છે. આજે મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, પરંતુ મેં બેટરી કોષ સાથે જોડી દીધું, હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ માઇનસ થી પ્લસ તરફ ગતિ કરે છે. બરાબર, પરંતુ જે આ જે સમજણ આપણને કે ઇલેક્ટ્રોન આવી રીતે મુક્ત ઇલેક્ટ્રોન છે, પરમાણુમાં મુક્ત ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે, બરાબર, પણ આ બધાની જ્યારે શોધ થઈ એના પહેલા ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી દીધી, એના વિશે સંશોધન થઈ ગયું હતું, તો ત્યાં સુધી જ્યારે ઇલેક્ટ્રોનની કોઈને ખ્યાલ નહોતો કે ઇલેક્ટ્રોનના લીધે આવી રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ત્યાં સુધી એવું જ માનવામાં આવતું હતું કે વિદ્યુત ભાર
એટલે કે વિદ્યુત પ્રવાહ ક્યાંથી પ્લસ થી માઈનસ તરફ ગતિ કરે છે એવું બધાએ માની લીધું જ્યાં સુધી ઇલેક્ટ્રોનની શોધ થઈ નથી એના વિશે સંશોધન થયું નહોતું. આ બધી સમજણ આપણને પછી મળી. જેમ જેમ સંશોધન વૈજ્ઞાનિકો શોધો થઈ ત્યારબાદ ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોનની ગતિ આવી હોય છે. પરંતુ જ્યાં સુધી સંશોધન થયું નહોતું ઇલેક્ટ્રોન વિશે ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટી તો ઉત્પન્ન કરી દીધી હતી, એના વિશે તે કાર્ય થઈ ગયું હતું. એટલા માટે એ વખતે એવું માનવામાં આવતું હતું કે ધન વિદ્યુત ભારના કારણે એટલે કે ધન વિદ્યુત ભારના કારણે પરમાણુમાં રહેલા ધન વિદ્યુત ભારના કારણે શું થાય છે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે કે પ્લસ થી માઈનસ તરફ ગતિ કરે છે એવું માનવામાં આવતું હતું. એટલા માટે આ પ્રવાહને રૈવાજિક પ્રવાહ કહે છે. કયો કહેવાય છે? રૈવાજિક પ્રવાહ. તમને આ શબ્દ ટેક્સ્ટબુકમાં આપેલો છે કે રૈવાજિક પ્રવાહ કોને કહેવાય છે? ધન વિદ્યુત ભારના કારણે વાહક તારમાં જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જે ધનથી માઈનસ તરફની ગતિની દિશા હોય છે એવા પ્રવાહને રૈવાજિક પ્રવાહ કહેવાય છે. બરાબર? ઇલેક્ટ્રોનની શોધ થઈ નથી કે આ મુક્ત ઇલેક્ટ્રોન આવા હોય છે એના રીતે આવું થાય છે કોઈ ખ્યાલ નહોતો. તો એ વખતે એવું માનવામાં આવતું હતું કે ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારથી ગતિ કરે છે. પ્રવાહની દિશા કેવી હશે? પ્લસ થી માઈનસ. ખરેખર શું હોય છે? માઈનસ થી પ્લસ તરફ હોય ને ગતિ. બરાબર? પણ જ્યાં સુધી શોધ નથી થઈ તો એવું માનવામાં આવતું હતું કે પ્લસ થી એટલે કે ધન વિદ્યુત ભારના કારણે પસાર થાય છે. તો એવા પ્રવાહને આપણે રૈવાજિક પ્રવાહ કહેવાય છે. હવે શોધ થયા પછી પણ જ્યારે પણ આપણે વિદ્યુત પરિપથ આ પ્રકરણમાં દોરીશું ને તો વિદ્યુત પ્રવાહની દિશા આપણે કેવી રીતે બતાવવાની છે? પ્લસ થી માઈનસ જ બતાવવાની છે એટલે કે રૈવાજિક પ્રવાહ પ્રમાણે જ બતાવવાની છે. બરાબર? આપણને ખબર છે કે માઈનસ થી પ્લસ તરફ ઇલેક્ટ્રોનની ગતિ હોય પરંતુ રૈવાજિક પ્રવાહ પ્રમાણે દિશા બતાવીશું ઓબ્વિયસલી. પણ આવું લોજિક કેમ યુઝ કરવામાં આવ્યું? ભાઈ જો આપણને ખબર પડી ગઈ છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય છે તેમ છતાં પણ રૈવાજિક પ્રવાહ પ્રમાણે એને યુઝ કરવામાં આવે છે જ્યારે પણ સર્કિટ એટલે કે વિદ્યુત પરિપથની આકૃતિ દોરીએ ત્યારે. બરાબર? તો એના પાછળ લોજિક એ છે કે આપણને હંમેશા વિજ્ઞાનમાં શું સાંદ્રતાનું શીખ્યા હોય કે ભાઈ વધુ સાંદ્રતાવાળાથી ઓછા સાંદ્રતાવાળા તરફ ગતિ કરે છે અણુ. બરાબર? વધુ દબાણથી ઓછા દબાણ તરફ અણુની ગતિ કરે છે. તો લોજિક એ છે કે આપણે સુધી વિજ્ઞાનમાં જેટલા બી આપણે શબ્દો સમજી ગયા છે એમાં ગતિ કઈ તરફની હોય છે? વધુ દબાણથી ઓછા તરફ, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ હોય છે. તો એની પાછળ લોજિક એ છે કે રૈવાજિક પ્રવાહમાં પણ એટલા માટે પ્લસ થી માઈનસ એટલે કે ધન વિદ્યુત ભાર વધારે હોય એનું મૂલ્ય અને માઈનસ તરફ ગતિ કરે છે. એની પાછળ લોજિક આ છે. એટલે રૈવાજિક પ્રવાહ પ્રમાણે આપણે વિદ્યુત પરિપથ બતાવીશું. ઓકે? હવે આપણે શું કીધું છે કે વિદ્યુત પ્રવાહ આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. જો t સમયમાં કોઈ t સમયમાં આપેલ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો વિદ્યુત ભાર q હોય તો હવે સંજ્ઞાના સ્વરૂપમાં રજૂ કરીશું. સમયને t ની સંજ્ઞામાં દર્શાવી દો. બરાબર? t સમયમાં આપેલ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર q હોય. વિદ્યુત ભારની સંજ્ઞા q છે. q હોય તો વિદ્યુત પ્રવાહને સૂત્રના સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? તો વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે I. બરાબર? માટે સૂત્ર શું થશે? માટે I q/t. સમીકરણ 1 આપો. બરાબર? તો t સમયમાં આપેલ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ q હોય. આપણે
વ્યાખ્યાની ખાલી સંજ્ઞામાં આપેલી, સમયને ટી માં આપી દીધું, વિદ્યુતભારને ક્યુ માં આપી દીધું. તો સૂત્ર શું થશે? તો વિદ્યુત પ્રવાહ I q / T. બરાબર. તો જ્યાં q શું છે? q શું છે ભાઈ? વિદ્યુતભાર. I વિદ્યુત પ્રવાહ. બરાબર. આ સંજ્ઞાઓ યાદ રાખવાની છે. q વિદ્યુતભાર છે, I વિદ્યુત પ્રવાહ છે, T તો ઓબ્વિયસલી સમય છે. તો આ q નું મૂલ્ય શું છે? કુલમ્બ. q નો એકમ એટલે કે વિદ્યુતભારનો એકમ શું છે? કુલમ્બ છે. વિદ્યુતભારનો એકમ q એટલે કે 1c 1 કુલમ્બ કહેવાશે. વિદ્યુતભાર q બરાબર 1 કુલમ્બ. એનો એકમ શું છે વિદ્યુતભારનો? 1 કુલમ્બ. કુલમ્બને સંજ્ઞા સ્વરૂપમાં 1c કેપિટલ C તરીકે દર્શાવાય છે. તો કુલમ્બનું મૂલ્ય, 1 કુલમ્બનું મૂલ્ય કેટલું છે ભાઈ? ધારો કે q છે, 1 કુલમ્બ વિદ્યુતભાર છે, તો 1 કુલમ્બ એટલે કે 1c નું મૂલ્ય કેટલું છે? 6 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોન. એટલું એનું મૂલ્ય થાય. 1 કુલમ્બનું મૂલ્ય કેટલું છે? 6 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોન હોય. એટલે કે વિદ્યુતભાર જો 1 કુલમ્બ હોય તો એનું મૂલ્ય, એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોનના મૂલ્ય બરાબર હોય છે. ખ્યાલ આવી ગયો? તો 1 ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું છે ભાઈ? 1 ઇલેક્ટ્રોન માં એનું કેટલું વિદ્યુતભાર હોય, કેટલું મૂલ્ય છે એનું? તો કેટલું છે? 1.6 ગુણ્યા 10 - 19 1 ઇલેક્ટ્રોનનું શું થાય છે મૂલ્ય? 1.6 ગુણ્યા 10 - 19 કુલમ્બ. આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. 1 કુલમ્બનું મૂલ્ય કેટલું છે? 6 ગુણ્યા 10 - 18 ઇલેક્ટ્રોન. બરાબર. અને 1 ઇલેક્ટ્રોન બરાબર કેટલું મૂલ્ય થાય? 1.6 ગુણ્યા 10 - 19 કુલમ્બ. હવે 1.6 પાછી અને 10 - 19 ઋણ વિદ્યુતભાર છે ભાઈ, ઋણ મૂલ્ય છે આ. બરાબર. આ વિદ્યુત એટલે 1 ઇલેક્ટ્રોનનું હવે ઋણ વિદ્યુતભાર છે, મૂલ્ય ઋણમાં જ આવશે. તો આવી રીતે લખાઈ શકાય -1.6 ગુણ્યા 10 - 19 કુલમ્બ થાય. એટલે કે ઋણ મૂલ્ય ધરાવે છે. એટલે કે વિશ્વનું સૌથી નાનામાં નાનું મૂલ્ય કહેવાય. કોઈ પણ જે મૂલ્ય આપણે ગણતા હોય છે એમાં સૌથી નાનું મૂલ્ય ઇલેક્ટ્રોનનું છે. 1.6 ગુણ્યા 10 - 19 ઋણ મૂલ્ય ઋણ વિદ્યુતભાર ધરાવે છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. ઓકે. તો આ તો કુલમ્બ એકમ થયું. સૂત્ર શું હતું આપણું? આ ક્વેશ્ચન કુલમ્બ કેટલું ભાર ધરાવે છે ઇલેક્ટ્રોન, આ તમારે યાદ રાખવાનું છે. ઘણી વખત શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે, તમને ખ્યાલ હોવો જોઈએ. સૂત્ર શું હતું? વિદ્યુત પ્રવાહનું I q / T હતું ને. આ તો 1 કુલમ્બ થયું, જે વિદ્યુતભારનો એકમ થયો. પરંતુ વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? I. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? વિદ્યુત પ્રવાહનો SI એકમ છે એમ્પિયર. શું છે ભાઈ? વિદ્યુત પ્રવાહ I નો એકમ છે SI એકમ એમ્પિયર, જેને આંદ્રે મેરી નામના કયો વૈજ્ઞાનિક છે? આંદ્રે મેરી એમ્પિયર. એની શોધ, એના માનમાં, આ વૈજ્ઞાનિકના માનમાં વિદ્યુત પ્રવાહના એકમને SI એકમને શું નામ આપવામાં આવ્યું? એમ્પિયર. તો આ વૈજ્ઞાનિકનું નામ આપણે યાદ રાખવાનું છે. કયા વૈજ્ઞાનિકના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમનું નામ પાડવામાં આવ્યું અથવા એમ્પિયર નામ રાખવામાં આવ્યું?
કયો વૈજ્ઞાનિક આવશે? એન્ડ્રે મેરી એમ્પિયર. ઓકે, તો આપણે તમે બેસિક ફંડાનું ક્લિયર થઈ ગયું. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય છે, વિદ્યુત ભાર કોને કહેવાય છે, બરાબર. અને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે જોઈ ચૂક્યા. તો આપણે હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું હતી કે આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે, બરાબર. પરંતુ આપણને એવું પૂછ્યું હોય કે 1 એમ્પિયરની વ્યાખ્યા કરો, 1 એમ્પિયરની વ્યાખ્યા કરો તો શું આવશે? ગોખાની જરૂર નથી. વ્યાખ્યા શું હતી? આપેલ આડછેદમાંથી પસાર થતા. તો આપણે એવું કહીએ કે આપેલ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા 1 કુલમ વિદ્યુતભારના જથ્થાને 1 એમ્પિયર કહેવાય છે. કેવી રીતે? આને આપણે 1 એમ્પિયર કરી દઈએ. કુલમ ક્યુ છે 1 કુલમ અને 1 સેકન્ડ. તો વ્યાખ્યા શું થશે? આપેલ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય એટલે કે 1 સેકન્ડ. આપેલ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહી શકાય. જે વ્યાખ્યા હતી ખાલી આપણે એમને મૂલ્ય મૂક્યું, 1 એકમ 1 સેકન્ડ. વ્યાખ્યા તો એક જ છે. ચલો વ્યાખ્યા લખી દઈએ. કારણ કે આની વ્યાખ્યા કેવી રીતે પૂછાતી હોય છે કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય એનું સૂત્ર આપો અને 1 એમ્પિયરની વ્યાખ્યા લખો. આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો 1 એમ્પિયરની વ્યાખ્યા શું થશે ભાઈ? 1 એમ્પિયર અથવા 1 એમ્પિયર સંજ્ઞામાં આપણે લખી શકાય. 1 એમ્પિયર એટલે કે આપેલ વાહક તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય. ઓકે, તો એમ્પિયરની વ્યાખ્યા આપણે સમજી ગયા. ઓકે, તો હવે તમારે પેજ નંબર 200 માં એક વિદ્યુત પરિપથની આકૃતિ આપી છે. હવે એને એક સિંગલ સામાન્ય વિદ્યુત પરિપથ કેવી રીતે દર્શાવી શકાય એ જોઈશું. આપણે વ્યાખ્યાઓ સમજી ગયા છે. તો હવે પરિપથ વિદ્યુત પરિપથને આપણે સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? ચલો, મારી પાસે એક વિદ્યુત બલ્બ છે, બરાબર. પછી એક વિદ્યુત કળ છે એટલે કે સ્વિચ. એક વિદ્યુત બલ્બ છે, વિદ્યુત કળ અને વાહકતા. અને એક છે એમીટર. હવે એમીટર શું છે ભાઈ? ચલો, એમીટર આ પાછું નવું સાધન આવ્યું એમીટર. એમીટર એવું સાધન છે કે જે વાહકતામાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ દર્શાવે છે. એમીટર શું માપે છે? વાહકતામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપતો હોય છે. તો વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન કયું છે? એમીટર. ખ્યાલ આવી ગયો? તમારે કોઈ પણ અહીંયા તમારી સર્કિટ છે કે જો લાઇટથી તમારી સ્વિચ સુધી તમારા વાહકતામાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો વચ્ચે તમે એમીટર જોડી નાખો તો તમને એમીટરમાં એનું મૂલ્ય બતાવી દેશે, બરાબર. એમીટરમાં એનું મૂલ્ય દર્શાવી દેશે કે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો વિદ્યુત પ્રવાહને જે આપણે એકમ તો 1 એમ્પિયર છે, બરાબર ને, તો માઇક્રો એમ્પિયર પણ હોય છે. માઇક્રો એમ્પિયર મૂલ્યમાં પણ માપી શકાતું હોય છે. તમારી પંખા
અને સ્વિચ વચ્ચે એ મીટર જોઈન્ટ કરી નાખો તો તમને એ મીટર બતાવી દેશે કે તમારી લાઈનમાં તમારો વિદ્યુત પ્રવાહ પરિપથમાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, મૂલ્ય એનું દર્શાવી દે છે. તો વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર વડે દર્શાવી શકો. એ મીટરમાં હવે ઘણી વખત મૂલ્ય 1 મિલી એમ્પિયર 1 મિલી એમ્પિયરમાં પણ માપવામાં આવે છે. તો 1 મિલી એમ્પિયર કેટલું થાય છે? 10⁻³ ઘાત એમ્પિયર થાય. બરાબર? એ સાધન પછી હું તમને બતાવીશ કેવું હોય છે, નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. અને 1 માઇક્રો એમ્પિયર 10⁻6 એમ્પિયર. એટલે આ આવી રીતે એકમમાં મૂલ્ય દર્શાવાય છે. તો તમને ખ્યાલ આવો કે 1 મિલી એમ્પિયર 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર 10⁻6 એમ્પિયર. ઓકે, તો 1 એમ્પિયર એ મીટર આપણે વિદ્યુત પ્રવાહ કેવી રીતે મપાય કયા સાધનમાંથી? એ મીટરમાં મૂલ્ય રેન્જ હોય ને 0 થી ચલો 100 મિલી એમ્પિયર સુધી છે. કોઈ પણ સાધનમાં રેન્જ હોય કે આટલું માપી શકે. બરાબર? કોઈ વેટ મશીન હોય તો એનું મૂલ્ય હોય કે આ સાધનનું કેપેસિટી હોય કેટલા સુધી માપી શકે? તો 1 kg 1 kg થી 1000 kg સુધી માપી શકે. બરાબર? એની કેપેસિટી હોય છે. એવી રીતે એ મીટરમાં પણ જુદા જુદા એકમોમાં માપવામાં આવે છે. જો એની રેન્જ કેટલી હોય છે, કાં તો મિલી એમ્પિયરમાં માપવામાં આવે તો 1 મિલી એમ્પિયર થી 100 મિલી એમ્પિયર હોય. તો 1 મિલી એમ્પિયરનું મૂલ્ય શું છે? 10⁻³ એમ્પિયર. અને 1 માઇક્રો એમ્પિયર 10⁻6 એમ્પિયર. તો 1 માઇક્રો એમ્પિયર વાળું હોય એ મીટર તમારી પાસે તો 1 માઇક્રો એમ્પિયર થી 10 માઇક્રો એમ્પિયર સુધી પણ હોઈ શકે. એ તમને બતાવીશું તો વધારે ખ્યાલ આવશે. ઓકે, હવે આપણે સર્કિટની વાત કરતા બેક ટુ ધ પોઈન્ટ. વિદ્યુત બલ્બ, વિદ્યુત કોર્ડ અને વાહક તાર છે તમારી પાસે. ઓકે, હવે એમાં આપણે વિદ્યુત બલ્બ ચાલુ કરવો છે. ઓબ્વિયસલી તમારી પાસે વિદ્યુત કોષ હોવો જોઈએ, બેટરી અથવા સેલ. હવે આને મારે સર્કિટ સ્વરૂપમાં રજૂ કરવું છે તો કેવી રીતે રજૂ કરી શકાય? અને એ મીટર પણ આપણે જોડવાનું છે. હવે વિદ્યુત પરિપથમાં એ મીટર હંમેશા શ્રેણી જોડાણમાં જ હોય, એટલે કે સિરીઝમાં કરવું પડે જોડાણ. શ્રેણી જોડાણમાં જ એને જોડવામાં આવે છે, નહીં કે સમાંતર જોડાણ. હવે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ નેક્સ્ટ પોઈન્ટ છે. પરંતુ એ મીટરને શ્રેણીમાં જ જોડવામાં આવે છે, એ આપણે યાદ રાખવાનું છે. તમારે કોઈ પણ વિદ્યુત પરિપથ હોય જ્યારે તમારે એ મીટર તમે જોઈન્ટ કરો ને વચ્ચે, હંમેશા શ્રેણી જોડાણમાં જ જોઈન્ટ કરવામાં આવે છે. એ આપણે સ્વીકારવાનું છે. ઓકે, તો આપણે વિદ્યુત પરિપથને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવીએ. ચલો, આપણી પાસે વિદ્યુત બલ્બ છે, વિદ્યુત કોષ છે. તો વિદ્યુત કોષ જે મોટી સંજ્ઞા છે પ્લસ, નાનું છે એ માઇનસમાં દર્શાવીશું. આ વિદ્યુત કોષનું સાંકેતિક સ્વરૂપ છે. બરાબર? નેક્સ્ટ સેશનમાં આપણું કોઠો આવશે કેવી રીતે છે, પ્લસ અને માઇનસ. હવે વિદ્યુત પ્રવાહ રહેવાજી પ્રમાણે પ્લસ થી માઇનસ તરફ દર્શાવવાનું છે. બરાબર? પછી આ થઈ ગયું તમારો વિદ્યુત બલ્બ. ઓકે, હવે એ મીટર પણ આપણે જોડવું છે. તો એ મીટરની સંજ્ઞા રાઉન્ડ કરીને અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. બરાબર? પ્લસ થી માઇનસ તરફ જશે. એ મીટર જોઈન્ટ કરી નાખ્યું. હવે વિદ્યુત કળ એટલે સ્વિચ પણ આપણે ચાલુ કે બંધ કરવા માટે જોઈશે ને. તો વિદ્યુત કળની સંજ્ઞા શું છે? આવી રીતે કે તરીકે દર્શાવાય છે. બરાબર? આ પોઈન્ટ તમે મૂકો ત્યારે વિદ્યુત પરિપથ બનશે, સ્વિચ બનશે. આમ ખોલી દો, પોઈન્ટ ના બતાવો કે તમારું વિદ્યુત પ્રવાહ ચાલુ છે એમ દર્શાવે. હવે વિદ્યુત કોષ ધારો કે 1 લો, 2 લો તમે, તો એ પ્રમાણે એની સંજ્ઞા બતાવવાની. તો થઈ ગયું આ તમારું વિદ્યુત પરિપથ, જેથી પ્લસ થી માઇનસ તરફ હોય છે. તો એક સામાન્ય વિદ્યુત પરિપથની આકૃતિ છે. ઘણી વખત શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે તમારી પાસે વિદ્યુત બલ્બ છે, વિદ્યુત કળ, વાહક તાર છે, વિદ્યુત કોષ છે, અથવા વિદ્યુત કોષ કેવું કીધું હોય તો 2 વિદ્યુત કોષ છે. તો અહીંયા તમારે આ સંજ્ઞા 2 વખત બતાવવી પડે. 3
જેટલા વિદ્યુત કોષ હોય એ પ્રમાણે આકૃતિ આવશે. તો ક્વેશ્ચનમાં પૂછાય કે ભાઈ તમારી પાસે આટલા સાધનો છે, એક વિદ્યુત પરિપથની આકૃતિ દર્શાવો. ઓકે, આજના સેશન માટે આપણે આખું રાખીએ. હવે આના પછી આને લગતો જે સૂત્રને લગતો દાખલા છે નેક્સ્ટ સેશનમાં જોઈશું. તો આજે આપણે કેટલું રિવિઝન કરી ચૂક્યા, કેટલું ભણ્યા? એક તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય છે, વિદ્યુત પરિપથ કોને કહેવાય છે, એમ્પિયર 1 એમ્પિયરની વ્યાખ્યા, એનું એકમ જોઈ ચૂક્યા. બરાબર, કયા સાધનની મદદથી અને વિદ્યુત પરિપથ, સામાન્ય વિદ્યુત પરિપથની આકૃતિ પણ સમજી ચૂક્યા છે. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? વ્યાખ્યાઓ કરવાની છે. વિદ્યુત પરિપથ કોને કહેવાય, વિદ્યુત પરિપથ કોને કહેવાય, એક એની વ્યાખ્યા. બીજી વ્યાખ્યા થશે તમારી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. અને નેક્સ્ટ 1 એમ્પિયરની વ્યાખ્યા અને સૂત્ર. આટલું તમારે હોમવર્કમાં લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે, જેથી નેક્સ્ટ સેશનમાં આપણને ઈઝી રહે. ઓકે, તો આજના સેશન માટે આટલું રાખીએ. ફરી નેક્સ્ટ સેશનમાં મળીશું. બાય, થેન્ક યુ.